રાજ્યમાં મે મહિનાની અંદર ગરમીએ પ્રકોપ વરસાવ્યો છે। હવામાન વિભાગે માવઠાની અસર બાદ રાજ્યના તમામ જિલ્લાની અંદર મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારાની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે ગઈકાલથી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। બપોરે 1 વાગતા જ મોટાભાગના શહેરોની અંદર આકાશમાંથી જાણે કે અગન વર્ષા વરસી રહી છે। બપોરે 1 વાગે જ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે। હવામાન વિભાગે તો બપોરે 4 કલાક આકાશમાંથી અંગારા વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અમદાવાદમાં તો આજે તાપમાનનો પારો 44 ડિગ્રીને કુદાવે તેવી આગાહી છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલે પણ 45 ડિગ્રી સુધી ગરમી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। આ તરફ ગરમીનો પ્રકોપ વધતા જ રસ્તાઓ સુમસામ થઈ ગયા છે, તો અંગારા વરસતી ગરમીમાંથી રાહત મેળવવા લોકો ઉનાળાના વેકેશનમાં વોટર પાર્કની અંદર ઉમટ્યા છે। વોટર પાર્ક હાઉસફુલ થઈ ગયા છે, તો આકરી ગરમીમાં સ્નો પાર્ક પણ હાઉસફુલ થઈ ગયા છે। ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। તો જે રીતે અત્યારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે, લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે આ ગરમીના કારણે। અમદાવાદની જો વાત કરીએ, તાપમાનનો પારો આજે 44 ડિગ્રી પહોંચી શકે છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે।